ગુડારે વાળી મારી હે દેવી દયાળી મારી શક્તિ માં છો વિકટ પડે મોગલ માવડી અમને તમારી અંદર છે ને રેડ બુલ છે અને બિસ્કિટ છે. હવે તો ભાઈ રેડ બુલ બેલ બુલ નથી પીવું ભાઈ કે લેતા જાઓ આગળ તમારે કામ લાગશે. હા જો મિત્રો આપણને 500 રૂપિયા આપ્યા છે જ્યાં મંદિરે મૂકવા માટે. બાકી અમે પૈસા કોઈ દિવસ કોઈ પાસે લેતા નથી રસ્તામાં. અને મળો તો પૈસા અમને વાપરવા આપવા પણ નહીં. એક ભાઈ જો હું એ કીધું કે મંદિરે મૂકજો એટલે આ પૈસાનું અમે કાંઈક યાત્રા પૂરી થાય છે એ પછી કૂતરાઓની ભાઈના નામનું દૂધ પીવડાવીશું અથવા તો કંઈ ને કંઈ સેવામાં વાપરી દઈશું આ પૈસા. બરોબર, બાકી ખોટું કોઈ દિવસ નહીં. ચાલો હવે મોડું જોઈએ. મહાદેવ કેમ છો મારા મિત્રો બધા? ઘણા દિવસો પછી નવી યાત્રાની શરૂઆત સાથે છે ભાવિકભાઈનો સાથ. ભાઈ જય માતાજી. મિત્રો જઈ રહ્યા છીએ અમે મોગલધામ ભગુડા પાટોત્સવ. મિત્રો 30મો પરમ ઉત્સવ, પાટોત્સવ નહીં, આ વખતે પરમ ઉત્સવ લાગ્યો છે. બરોબર. અને મિત્રો યાત્રાનો એક અમે નિયમ લીધો છે કે રસ્તામાં આવનાર જેટલા પણ મૃત વ્યવસ્થામાં જીવ પડ્યા હોય એને દફનાવીને આગળ વધતું. બાકી અમારી પાસે બિસ્કિટ પણ છે મિત્રો, જોઈ શકો છો. આ તમામ બિસ્કિટ છે. આની નીચે કાકું આવી જાય 4-5 પેકેટ છે. બાકી મેં કીધું નાખી દઈએ છીએ. હા, અને છે ને મિત્રો આ મારો બધો સામાન છે. સાથે છે મિત્રો અહીંયા લોટ પણ છે. લોટ અને ખાંડ એ બંને કીડીને કેડિયાળું પૂરવા આમાં. અને છે ને મિત્રો મીઠું છે. કોઈ પણ જીવ એવું લાગે ને મરી ગયું છે, રસ્તા પર હોય છે, આપણે ઘણી વખત હાઈવે પર જોતા હોઈએ છીએ, એવા જીવને દફનાવવા માટે છે ને મીઠાને ખૂબ જરૂર હોય છે. કેમ કે જો મીઠું ન નાખીએ ને તો પછી એને જમીનમાંથી અંદર જીવજંતુઓ ખાતા હોય છે. એટલે મીઠું નાખવાથી એ કોઈની પાસે જીવજંતુઓ આવતા નથી. બસ આ જ કારણ છે. અને કહેવાય ને યાત્રા તો ઘણી કરી પણ આ કંઈક નવું કંઈક સારું કાર્ય કરવા ને મન થયું. કહેવાય ને માતાજીનો હુકમ હોય તો બોલાવો થાય તો જ આવા સારા કદાચ વિચાર આવતા હોય મિત્રો. બાકી આ વખતે જ આપણી પાસે કાર પણ છે, અમારી જ છે. અને આપણા મિત્ર છે દિવેશભાઈ ગણકરિયા, જો કે એ 2 દિવસ કાર ચલાવશે. 5 અને 6 તારીખ, 7-8 તારીખે બીજા મિત્ર આવશે. 9 તારીખ પછીનું કાંઈ નક્કી નથી, 8 તારીખ પછીનું. પણ માતાજી ઉપર ભરોસો રાખીને અમે નીકળી ગયા છીએ. હાલો ભાઈ, કોકનું કોક તો મળી જ જાય એમ, જે થાય જેવી હરી ઈચ્છા. જય માતાજી. હાલો મિત્રો જાય ધીમે ધીમે આગળ. રાત સુધીમાં આઈ થિંક પીપોતરા વટી જશું. મોગલમાના મંદિરની આગળ કાંઈક પંપ હશે ત્યાં રોકાઈ જશું. બરોબર, ચાલો જાય. માતાજી કરે કે જે મેં નિયમ લીધો છે ને એમાં અમને મૃત વ્યવસ્થામાં જીવ બહુ ઓછા જોવા મળે. બાકી છે ને મિત્રો અમે જ્યારે નેપાળ જતા હતા નહીં ભાવિકભાઈ, નેપાળ જતા હતા ત્યારે આ જ રસ્તે રિંગ રોડ છે આપણે. આ અહીંથી આ વેરેલન જ્યાં રંગોળી ચોકડી રાહ જોડવાનો આ પુલ છે. બરાબર, પુલની થોડાક પાછળની બાજુ પહેલાં ભેંસના 3 બચ્ચા મિત્રો મૃત વ્યવસ્થામાં પડ્યા હતા. એટલે આમ કહેવાય ને આમ સાવ રસ્તો ઉપર જેમ ભેંસના 3 બચ્ચા, જે જોઈને ઘણું જ્યારે દુઃખ થયું હતું. પણ એ સમયે કે અમારી પાસે સાધન સામગ્રી ના હતા એટલા માટે અમે એમ તો ઘણું અમને દુઃખ થયું, બહુ જાજુ લાગ્યું હતું અંદર. પણ હવે કાંઈ નહીં, આ વખતે પૂરી તૈયારી સાથે નીકળ્યા છીએ. જ્યાં પણ એવું લાગશે જેટલી પણ અમારી બનતી કોશિશ થશે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. ગુજરાતી છીએ, હાર નહીં માનીએ. તો ચાલો મિત્રો આગળ જઈને કાંક હવે ખમણનો ડોસ મારી એકાદો. હાલો માતાજી મિત્રો આપણે કીધું હતું ને આગળ જઈને ખમણ ખાઈએ. જો આરો ખમણ, તરબૂચ, ચા, સેવ, ભાખરી, પાણી બોટલ લાવે ને હારવાળા બીજો નાસ્તો પાછો આવી જોઈએ અલગ. એને માતાજી હારે હોય કાંઈ થવા જ ન દે. ઘરે તે આ કહેવાય ને આપણું રાજ્ય જ એવું છે, ગુજરાત રાજ્ય. ભાઈ નામ શું તમારું? જયેશભાઈ સાખર. જો મિત્રો એમ તો અમે પાછળ મળ્યા હતા અને ભાઈએ કીધું કે ચાલો આપણે આગળ આવજો નાસ્તા મળી કરશું સાથે. પણ આ બીજો નાસ્તો પણ આવ્યો હતો. કંઈ નહીં, આ ભાઈઓ જે નાસ્તો આપ્યો ને આગળ લઈ જશું. 4-5 સાથે વાતચીત કરીએ, ચા પાણી પીએ. બાકી આનંદ. જય માતાજી. ફાઇનલી ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે અને ભાવિકભાઈના મામાને ત્યાં અમે ગયા હતા. ત્યાં હું તો હવન હતો અને ત્યાંથી થોડાક આગળ નીકળ્યા. એક અહીંયા ખૂબ અમને કહેવાય ને માતાજી અમારે કદાચ અમે ભેગા છે શું કદાચ ઉપર માતાજી આપણા લેખ લેખા હશે. અને મિત્રો ખૂબ આનંદ થયો. અને નાસ્તો તો મિત્રો ફોરમાં બહુ બધો છે પણ કહેવાય ને ગુજરાત રાજ્યની માણસાની વાત કરું ને જો ઠેલા મિત્રો મને લાગે કે બધા વિડીયો છે ને 4 વ્હીલ જોઈને બધા વધારે નાસ્તો આપે. કઈ નહીં, સારું ભાઈ મળી ખો. અને મિત્રો ખાસ તો ભાઈ નામ શું તમારું? પંકજભાઈ નો આજે જન્મદિવસ છે. માતાજી રાજી રાખે, રખોપા કરે અને ખૂબ જીવનમાં આગળ વધે એવી પ્રાર્થના. હેપી બર્થડે ભાઈ, જન્મદિવસ. ચાલો ભાઈ, જય માતાજી, હર હર મહાદેવ.
ચાલો મિત્રો, હવે ભાઈ છે ને આમ જો અંદર છે ને રેડ બુલ છે અને બિસ્કિટ છે. એવું તો ભાઈ રેડ બુલ બેલ બુલ નથી પીવું ભાઈ, કે લેતા જાઓ આગળ તમારે કામ લાગશે. લોકોની એવી લાગણી ખૂબ અમને ગમે. તો ના પાડતા હતા છતાં પણ ભાઈનું કહેવાનું એમ છે કે એની આજે બર્થડે છે તો થોડુંક પુણ્યના તરફ. હા બસ એમ. એટલે જો ભાઈ જો બિસ્કિટ આપ્યું છે એ કીધું કે તમે જે કાર્ય કરો છો યાત્રામાં એમાં પણ આ બિસ્કિટ તમે કૂતરાઓને ખવડાવજો, કીડીને કણ, જે મજા આવે એમ. બરોબર, તો ચાલો હવે દિવસ આગળ છે. અરે મહાદેવ. તો ઓલમોસ્ટ પીપોદરા માતાજીના દર્શન કર્યા અને માતાજીના દર્શન કરવા ગયા ને મિત્રો, કદાચ અમારા બધા મિત્રોના છે ને કંઈક ઉપર લેખ લખાયેલા હશે, એટલે જો મુલાકાત થઈ છે બધા મિત્રો સાથે, ખૂબ આનંદ થયો ભાઈ. બધા ક્યાંથી જો અહીંથી છો ને સુરતથી? મયા ખૂબ આનંદ થયો. થોડો ઘણો ઠંડુ પણ કર્યું, એમ તો ના બહુ પાડી પણ ભાઈ કોઈ માયના નહીં, એટલે કહેવાય ને પેટ હેઠમાં જાય એમ નહોતું, પણ લોકોનો પ્રેમ ને લાગણી માન આપવું પડે થોડું. કાંઈ નહીં, ચાલો મિત્રો માતાજીના દર્શન કર્યા, બધા ભાઈઓ સાથે થોડી વાર વાતચીત કરીએ, બાકી જઈએ આગળ. અત્યાર સુધી તમે ખાલી માલસા વિશે સાંભળ્યું હતું, પણ આજે જોયું કે નથી જોયું? તમે લાઈવ જોયું ભાઈ, લોકોનો પ્રેમ, લોકોનો ભાવ, આ બધું જો મિત્રો. આ જો અંદર સોડા તમે જો મિત્રો, સોડા આજે આ બધું તમને છે ને મિત્રો રાતે સરખું બતાવું. અને દિવસભાઈ આજે તમારો પહેલો વખત આવો એક્સપિરિયન્સ હશે ને, બાકી કોઈ ત્યાં માહિતી નહીં. કેવો અનુભવ છે? મજા આવે? અરે જોરદાર અનુભવ. જો તો ટેન્શન વગરની જિંદગી. જય માતાજી, જય માતાજી એમ. જય માં મોગલ. હા હા, વાહ ભાઈ વાહ. હવે મિત્રો કાંઈ નહીં, હાલો હવે જાય આગળ. ત્યાંથી બધા મિત્રોને મળ્યા. એક ભાઈ અહીંયા છે ને જો આવ્યા ને મને લાગે મિત્રો કમ્પ્રેસર, અમારા ખાતે આ કમ્પ્રેસર બહુ વપરાય. હા અમારા ખાતે કાઈનું ભાઈ આવે ને ભાઈ, હિન્દી કે મેં આપકા બહુ બડા ફેન હું ભાઈ. મેં કીધું ગુજરાતી બોલો. શું નામ ભાઈ આપણું? કનુભાઈ. એવું? કનુભાઈ છોકરા. સારું, ચાલો ભાઈ હવે જઈએ આગળ અમે. જય માતાજી, જય મા મોગલ. હાલ મિત્રો સામે એક પેટ્રોલ પંપ છે, ત્યાં જઈને આરામ કરવાનો છે છાયામાં થોડી વાર. ઓલમોસ્ટ 3:30 જેવા થઈ ગયા છે. માતાજીએ રાતના ઠેકાણા કરી દીધા છે. ગઈકાલે ક્યાં હજી પેલો દિવસ છે, બાકી અમે છે ને સામે હતા, સામેથી છે ને આ બોર્ડમાં વાંચી ગયા જો માં હરતીથી પેટ્રોલ પંપ. અને પછી આ બોર્ડ વાંચ્યા પછી છે ને મનમાં થઈ ગયું હાલો ભાઈ આપણું નક્કી થઈ ગયું અહીંયા. અને અહીંયા લોકો અહીંયા કામ કરે છે. ભાઈ નામ શું તમારું? ભાઈ. તમારું ભાઈ? રવિ. તમારું ભાઈ? પ્રકાશભાઈ. મળીને ખૂબ આનંદ થયો. ચાલો આજ રાતે ભાઈઓ સાથે આનંદ કરીશું, મજા કરીશું. બાકી ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જો ખુલ્લામાં એકદમ મોજે દરિયા. દિવ્યેશભાઈ ઉનાળો છે ને, ખુલ્લામાં જ મજા આવે ભાઈ. હા હા. તો બસ મિત્રો ચાલો, આજ રાતે આપણે છે મિત્રો હવે અહીંયા આરામ કરીશું. અને પછી શું કરીએ શું નથી કરતા, કે વાત કહેવાની છે આગળ કહું. હાલો મિત્રો હવે જરાક ફ્રેશ થઈ જાય, મોઢું ધોઈ કડક મસાલેદાર ચા પીધી. આમ ગળું આમ ખુલ્લ થઈ ગયું. એટલે આજ રાતે છે ને મિત્રો અમે જો આ સ્પીકર લાવ્યા છીએ, અને માઇકનો છે ને સેલ પતી ગયો, ફૂલમાં માઇક આખો દિવસ ચાલુ રહી ગયું. હવે ભાઈ કીધું અહીંયા કાંઈક સેલની દુકાન છે, મતલબ સ્ટોર જેવું છે, ત્યાં સેલ મળી જશે. રાતે ત્યાં લાવી લેશે. અને અત્યારે ચાલો સૌપ્રથમ આપણે ફેસ વોશ કરીએ, મોઢું ધોઈએ બરાબર, અને પછી મુલાકાત કરીએ. આજનો લોકોનો પ્રેમ દેખાય. આમાં હું છે ને હમણાં તમને બધું બતાવું. લોકોનો પ્રેમ મિત્રો વાત જવાજો, બહુ બધું વસ્તુ આપ્યું આ તો લોકો. આમ જો ઓલા ભાઈ નાસ્તો આપ્યો, અહીંયા અમે પાછળ તો કર્યો લીધરાનો. બાકી આમાં જો આમાં પણ ઓલું કે ઓલું ચેતનભાઈ કેવી બેવી આપી બધી એમને પડી હતી. એ બધું કેળા ને એ બધું ખાવું પડશે, બગડી જાય સવારે. આમાં પણ જો મિત્રો સોડા ને હમણાં જોજો ખાલી રેડ બુલ આપ્યા, બોલો 4-5 એક લેતા જ જાઓ. મેં તો એલા ભાઈ અમને નો ભાવે રેડ બુલ એવું બધું નથી થયું. હાલો ભાઈ કોકના માન ખાतिर આપણે ના નો પાડી શકીએ. બહુ લોકોની ચાહના હોય ને મિત્રો, આમ કહેવાય ને ગુજરાત રાજ્ય એટલે પછી વાત મારે બહુ સાદી એમાં ઊંડી કરવાની આવે જ નહીં, તમને બધાને ખબર પડી જ જાય. એક ભાઈ જો મિત્રો આપણને 500 રૂપિયા આપ્યા છે જ્યાં મંદિરે મૂકવા માટે. બાકી અમે પૈસા કોઈ દિવસ કોઈ પાસે લેતા નથી રસ્તામાં, અને મળો તો પૈસા અમને વાપરવા આપવા પણ નહીં. એક ભાઈ જો હું એ કીધું કે મંદિરે મૂકજો, એટલે આ પૈસાનું અમે કાંઈક યાત્રા પૂરી થાય છે એ પછી કૂતરાઓની ભાઈના નામનું દૂધ પીવડાવીશું, અથવા તો કંઈ ને કંઈ સેવામાં વાપરી દઈશું આ પૈસા, બરોબર. બાકી ખોટું કોઈ દિવસ નહીં. ચાલો હવે મોઢું ધોઈએ. મહાદેવ.
તો ઓલમોસ્ટ અમે જમવા બેસ્યા છીએ અને અહીંયા જે છે ને મિત્રો અમારા તો ખૂબ જ સરસ મજાનું અમને છે ને ઘર જેવું જો અહીંયા બનાવી દીધું છે ભોજન બરાબર. અમે જો અમને 3 ને 6 સૌથી પહેલાં બેસાડી દીધા કે ચાલો જમીન છે. ખીચડી છે, રવો છે, બટાકાનું શાક છે, રોટલી છે, ખૂબ જ બહુ જ સરસ મજાનું છે. હાલો ખાઈએ ને પછી થોડીક મહેફિલ જમાડી. શું મહેફિલ છે ખબર પડશે જો આગળ. તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા જો બધા ભાઈબંધો બેઠા હતા, બધા ગીત ગાયા બધા આપણે ગાયા. પછી બહુ અવાજ બેસી આપણે શું થાય રોજ આને માટે છે ને રિયાઝ કરવા પડે. આપણે રોજ કાંઈ રિયાઝ આપણે કરતા નથી, કાંઈ ટાઈમ મળતો નથી કરે બરાબર. એટલે ક્યારેક રિયાઝ થાય છે ઘરે, એટલા માટે અવાજ ન બેસી જાય એટલા માટે અત્યારે હવે દિવસભાઈ ગાય થોડાક. દિવસભાઈ સંભળાવો બાના નો હાલ્યો. મોગલ હુકમની હકદાર માતું કોરટ ને કીર્તા સમરથ તું સર કાર્ય મારું તું છો માને બાપ. અરે હા મોગલ હા મોગલ હા મોગલ હા. અરે હા મોગલ હા મોગલ હા મોગલ હા. વણતું ને વણવા કે કોઈ આડાયોળા બાંધતા ચોરું ને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા. માતું પલમાં ફોડી જાય મોગલ ધારે એવું થાય. સમર્થ તું સર કાર્ય મારું તું છો માને બાપ. અરે હા મોગલ હા મોગલ હા મોગલ હા. જય મા મોગલ. હાલો મિત્રો આવે છે ને મને એક ગીત બહુ ગમે છે ભગોડાનું. આ કદાચ ગીરજો બારોટે ગાયું છે ડાયરામાં. હે ભગોડા રે વાળી મારી દેવી રે દયાળી. ભગોડા રે વાળી મારી હે દેવી દયાળી મારી શક્તિમાં છો વિકટ પડે. મોગલ માવડી અમને તમારી આશા છે ઘણી. હે મોગલ માવડી અમને તમારી આશા છે ઘણી. બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે આપણને વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો જલ્દી 5 લોકોને શેર કરીને કમેન્ટમાં હરેર મારે લોકોને ભૂલતા નહીં. જય માતાજી લોકોને ભૂલતા નહીં. સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.